આજથી બરાબર 73 વર્ષ પહેલાની વાત છે. 15મી ડિસેમ્બર 1950 નો દિવસ હતો અને મુંબઈના સ્મશાન ગૃહમાં સરદાર સાહેબનો અગ્નિ સંસ્કાર વિધિ ચાલુ. એક તરફ અગ્નિ સંસ્કાર વિધિ ચાલે છે અને બીજી તરફ સરદાર સાહેબની શ્રદ્ધાંજલિઓ પણ અપાય છે. એ વખતે ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર બાબુ ઉભા થયા અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપતા એવું કહે છે, અત્યારે અગ્નિ સરદારના શરીરને ભરખી રહ્યો છે. કારણ કે અગ્નિ સંસ્કાર વિધિ ચાલુ હતી, સરદારનું શરીર અગ્નિને સમર્પિત થઈ રહ્યું હતું અને એ વખતે ડોક્ટર રાજેન્દ્ર બાબુ આ બોલે છે કે અત્યારે અગ્નિ સરદારના શરીરને ભરખી રહ્યો છે, પણ આ જગતનો એક પણ અગ્નિ એવો નથી કે જે સરદારની કીર્તિને ભરખી શકે. આજથી 73 વર્ષ પહેલા એમને જે વાત કરી હતી એ વાત આજે સંપૂર્ણપણે યથાર્થ સાબિત થતી હોય એવું આપણને લાગે. સરદારને આજે પણ આટલા પ્રેમથી યાદ કરવામાં આવે છે. કેમ? કારણ કે જે સરદાર અસરદાર સરદાર. 1930 પછીની આ ઘટના છે. યેરવડા જેલની અંદર ગાંધીજી, નહેરુજી, સરદાર સાહેબ, બધા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ એક સાથે હતા અને એક વખત સવારના ભાગે આ બધા નેતાઓ ભેગા થઈ અને એક વિષય પર ચર્ચા કરતા. હવે વિષય પાછો એવો કે આપણને જ્યારે આઝાદી મળશે, આપણે સ્વાયત્ત બનીશું અને આપણી પોતાની સરકાર રચાશે, ત્યારે એ સરકારની અંદર કઈ વ્યક્તિને કયું ખાતું આપવામાં આવશે. હવે આમ તમે જોવા જાવ તો કેવો સરસ મજાનો કાલ્પનિક વિષય છે. હતા બધા જેલમાં અને કલ્પના કરે છે કે આપણે આઝાદ થશું, આપણી સરકાર રચીશું, પછી કઈ વ્યક્તિ કઈ જવાબદારી સંભાળશે. એક પછી એક નેતાનું નામ બોલાય અને બાકીના બધા એને કયું ખાતું આપવું જોઈએ એની વાત ચાલે. બાપુનું ધ્યાન કહ્યું, ગાંધીજીનું ધ્યાન કહ્યું કે સરદાર શાંતિથી બેઠા બેઠા આ વાત સાંભળે છે. જે ચર્ચા ચાલતી હતી એમાં ભાગ નહોતા લેતા, એક બાજુ શાંતિથી બેઠા. ગાંધીજીનું ધ્યાન ગયું ને એટલે ગાંધીજીએ સરદારની સામે જોઈને એવું કહ્યું, વલ્લભભાઈ તમે કયું ખાતું લેશો? ગાંધીજી હંમેશા એમને વલ્લભભાઈ કહીને બોલાવો, તમે કયું ખાતું લેશો? અને એ વખતે સરદાર જે જવાબ આપે છે એ એનો સાચો પરિચય છે. એ વખતે બાપુની સામે જોઈ અને સરદાર સાહેબ એવું કહે છે કે જ્યારે આપણે આઝાદ થશું, આપણી પોતાની સરકાર રચાશે, એ વખતે હું જીપીઓ અને તુંબડાનું ખાતું લઈશ. જીપીઓ અને તુંબડાનું ખાતું એટલે બીજી રીતે જોવા જઈએ તો એને એમ કહ્યું કે હું સંન્યાસી થઈ જઈશ, હું બધું છોડી દઈશ. સાહેબ આ ખાલી એને વાત કરી એટલું નહીં, સરદાર પટેલ ખરા અર્થમાં સંન્યાસી હતો. સરદાર એ જ બની શકે જે સંન્યાસી હોય, બાકી સંન્યાસી ન હોય ને કોઈથી સરદાર બને નહીં, કારણ કે એના અંદર સ્વાર્થો આવે. આ સરદાર એટલા માટે હતા કારણ કે સંન્યાસી હતા. આપણે ત્યાં સંન્યાસીની વ્યાખ્યા શું આપવામાં આવે કે જે કંચન અને કામિનીનો ત્યાગ કરી શકે તે સંન્યાસી. સરદાર સાહેબના બંને તમને જોવા મળતો છે. એમને કંચનનો પણ ત્યાગ કર્યો હતો, એમને કામિનીનો પણ ત્યાગ કર્યો. જ્યારે સરદાર સાહેબનું અવસાન થયું 1950 આપણને બધાને ખબર છે કે એ વખતે એ ભારતના નાયબ વડાપ્રધાન હતા. અને ખાલી ભારતના નાયબ વડાપ્રધાન હતા એટલું નહીં, ભારતના ગૃહમંત્રી હતા, ભારતના માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી હતા, કેટલા મંત્રાલયો લઈને બેઠા. અને સરદાર સાહેબના અવસાન પછી એના બેંક ખાતામાં એની અંગત મિલકત તરીકે માત્ર 237 રૂપિયા. હવે આમાં અમુક વિદ્વાનો અમુક રકમ બોલે છે. કોઈ કદાચ 254 બોલે છે, કોઈ કદાચ 270 જેવું બોલે. 300 કરતા કોઈ આગળ વધતું જ નથી. તમે વિચાર કરો કે આ દેશના ગૃહમંત્રી તરીકે તમે કામ કરતા હોય અને તમારી અંગત મિલકત માત્ર 300 રૂપિયા કરતા પણ ઓછી હોય, જે બતાવે છે કે તમે કેટલા કંચનના ત્યાગી છો, તમે કેટલા આનાથી દૂર રહી શકો છો. એટલું જ નહીં,
કામિનીની દ્રષ્ટિએ પણ જોઈએ. સાહેબ, કદાચ આ બાબત ઉપર આપણે કોઈએ ક્યારેય વિચાર કર્યો જ નથી. સરદાર સાહેબ જ્યારે વિધુર થયા, એમના પત્ની ઝવેરબા અવસાન પામ્યા, ત્યારે સરદાર સાહેબની ઉંમર 33 વર્ષની હતી. એકદમ યુવાન થઈ. સાહેબ, આ સમય એવો હતો કે ત્યારે એક પત્ની હયાત હોય ને તોય બીજી પત્ની કરતા, એવો સમય હતો ત્યારે. 33 વર્ષની વયે એ વિધુર થયા અને 75 વર્ષની વયે એ અવસાન પામ્યા. એમના પત્ની આ જગતમાંથી વિદાય લીધી પછી સરદાર સાહેબ 42 વર્ષ આ જગતમાં રહ્યા. અને આ 42 વર્ષમાં તમે એક ઘટના એવી શોધીને લાવો કે સરદાર સાથે કોઈ સ્ત્રીનું નામ જોડવા, એક ઘટના, એક નહીં, એના દ્વેષીઓ પણ સરદારના ચારિત્ર વિશે કશું જ બોલી ના શકે. આ બતાવે છે કે એમને જે ગાંધીજીને યરોડા જેલમાં વાત કરી હતી, હું જીપીઓ અને ગુમડાનું ખાતું લઈશ, એમને સાબિત કરીને બતાવ્યું. સરદાર કોણ? મેં તમને કહ્યું, જે સાચા અર્થમાં સંન્યાસી હોય તે. આમ તો સરદારની વ્યાખ્યા આપણે કરીએ ને તો સરદારનો મતલબ થાય છે નેતા. સરદાર એટલે નેતા. આજકાલ સરદાર બનવાની બધાને બહુ ઈચ્છાઓ હોય છે, ખેલછા હોય છે, અભરખા હોય છે. હું તો કૌશિકભાઈ ઘણી વખત પહેલા એન્કરિંગ કરવા માટે જતો એરીબેન, તો કાર્યક્રમમાં એન્કરિંગ કરતો હોય અને કોઈ કહેવાતા નેતા આવે એટલે અમુક દોડીને આપણી પાસે આવે, જલ્દી બોલો, છોટે સરદાર આવ્યા, છોટે સરદાર આવ્યા. એટલે હાલે ભાઈ માઈક તું બોલ, છોટે સરદાર આવ્યા હોય. લોકોને સરદાર બનવાના અભરખા બહુ છે, પણ સરદાર એમનેમ નથી બનાતું. સરદાર બનવા માટે સરદારના ગુણોને આત્મસાત કરવા, સમય મર્યાદાને ધ્યાનમાં લઈ આટલી પૂર્વ ભૂમિકા પછી સરદાર બનવા માટે આપણે કયા ગુણો આત્મસાત કરી શકીએ? અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે બેઠા, વિદ્યાર્થીઓને મારે કહેવું છે કે સરદાર સાહેબના જીવનમાંથી આપણે શું શીખી શકીએ? સાહેબ, પહેલો ગુણ સરદારનો, નેતાનો, સરદાર એ કહેવાય કે જે દૂરનું જોઈ શકે, દીર્ઘદ્રષ્ટા હોય, વિઝનરી વ્યક્તિ હોય, દૂરનું જોઈ શકતા હોય, એને દૂરનું બધું સ્પષ્ટપણે દેખાતું હોય. સરદાર સાહેબ એવું વ્યક્તિત્વ હતું કે જેને દૂરનું બધું જ દેખાતું, એ જોઈ શકતા હતા, સ્પષ્ટપણે જોઈ શકતા. હું તમને એકાદ બે ઘટના કહું, તમને ખબર પડે કે એ કેવા દૂરંદેશી હતા એનો આપણને ખ્યાલ આવે. જ્યારે કાશ્મીરનો પ્રશ્ન ઉપસ્થિત થયો અને જવાહરલાલ નહેરુ સરદાર સાહેબને મળ્યા, બંને વચ્ચે આ વિષય પર ઘણી બધી વાતો થઈ. અને પછી નહેરુજી એવું કહે છે કે સરદાર, મને એવું લાગે છે કે મારે ઓલ ઇન્ડિયા રેડિયો ઉપરથી કાશ્મીરની પ્રજા માટે એક ભાષણ આપવું જોઈએ, એક પ્રવચન કરવું જોઈએ કે જેથી કરીને કાશ્મીરની પ્રજાને સાંત્વના મળે કે ભારત એની સાથે છે, એને કઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આવું એક પ્રવચન આપવું જોઈએ, આવું મને લાગે છે. સરદાર સાહેબે કહ્યું કે વડાપ્રધાન તરીકે તમારે પ્રવચન આપવું જ જોઈએ, તમારે બોલવું જ જોઈએ, તમારે વાત કેવી જ જોઈએ. નક્કી થયું કે કાશ્મીરની પ્રજાને જવાહરલાલ નહેરુ ઓલ ઇન્ડિયા રેડિયો પરથી પ્રવચન કરશે. આ નક્કી થયું. સાહેબ, એ વખતે સરદાર પટેલ માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી હતા, એટલે ઓલ ઇન્ડિયા રેડિયો એમના હાથ નીચે આવે. અને આપણી પરંપરા પ્રમાણે જે મહત્વની બાબતો ઓલ ઇન્ડિયા રેડિયો ઉપરથી પ્રસ્તુત થવાની હોય એની એક કોપી માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રીને પણ તમારે મોકલવી. એટલે નહેરુજી ભલે વડાપ્રધાન હતા, પણ એ જે વાત કરવાના હતા ને એ વાતની કોપી સિલ્વર કવરની અંદર સરદાર પટેલ સુધી પહોંચે. એ દિવસે સાંજનો સમય, સરદાર પટેલ ઘરે હતા, એ પેલું કવર આવ્યું એટલે એમને કવર ખોલ્યું અને એમાં જવાહરલાલ નહેરુ ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પરથી જે વાત કરવાના હતા ને એ આખું પ્રવચન એમણે વાંચ્યું. પણ એમાં જ્યાં એક જગ્યાએ એવો ઉલ્લેખ આવ્યો કે જ્યાં જવાહરલાલ નહેરુ કાશ્મીરની પ્રજાને સાંત્વના આપતા એવું પણ બોલે છે કે જરૂર પડશે તો આપણે યુનોની મધ્યસ્થી કરશું અને આ પ્રશ્ન યુનોની સામે મૂકીશું. આટલું જ્યાં આવ્યું ને, સરદાર સાહેબ ઘરે હતા, પોતાની દીકરી મણિબેનને તરત જ એવું કહે છે કે મણી, આ જવાહર ખોટું કરવા છે, આ મને બરોબર દેખાતું નથી. જો યુનોની અંદર ગયા તો આપણે સાચા સાબિત છીએ, બધું જ આપણી ઉપર જવાબદારી આવશે. અને એવું કરાય નહીં, હું એડવોકેટ છું, મને ખબર છે આ ખોટું થઈ રહ્યું છે. ત્યાં તરત જ એમના સેક્રેટરી વી શંકર એ વખતે હતા, હાજર હતા. વી શંકરને કહ્યું, શંકર અત્યારે ને અત્યારે જવાહરની ઘરે ફોન લગાડ. ફોન લગાડ્યો તો જવાહરલાલજી પ્રવચન કરવા માટે નીકળી ગયા. હવે તો પ્રવચન કરવા માટે નીકળી ગયા છે ત્યારે તો મોબાઈલ હતો નહીં, સંપર્ક કેવી રીતે કરવો? ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન જ સંપર્ક થઈ શકે.
પ્રયત્ન કર્યો, કોઈ રીતે સંપર્ક થાય નહીં. તમે જોજો ખાલી એક વાક્ય માટે કેટલું કરે છે. આ દૂરંદેશી એની કહેવાય. એમણે વી શંકરને એવું કહ્યું, શંકર અત્યારે મારી ગાડી લઈને તમે નીકળો ફટાફટ, અને જવાહરને આ વાક્ય બોલતા અટકાવવાના છે. વી શંકર કે એ મારી વાત થોડી માને, એ તો વડાપ્રધાન, મારી યાર તમે વાત કરાવજો, તમે અત્યારે જાઓ, નીકળો. એમને વી શંકરને મોકલ્યા, પણ સાંજનો સમય હતો, દિલ્હીનો ટ્રાફિક હતો, અને વી શંકર ત્યાં પહોંચે એ પહેલા જવાહરલાલજીનું પ્રવચન ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પરથી ચાલુ થઈ ગયું. સરદાર સાહેબ ઘરે બેઠા બેઠા પ્રવચન સાંભળતા હતા, અને એમાં જ્યારે આ કાશ્મીરને યુનો સમક્ષ લઈ જવાની વાત આવી અને બોલ્યા, એ વખતે સરદાર સાહેબ જે બોલે છે એની દૂરંદેશી આપણને અહીંયા દેખાય કે સરદાર સાહેબ એ વખતે પોતાના દીકરી મણીબેનને એવું કહે છે કે મણી, આ જવાહરે આ વાક્ય બોલીને બહુ જ મોટી ભૂલ કરી છે. એના શબ્દો સમજો. એવું કહે છે મણીબેનને શુદ્ધ ગુજરાતી ભાષાની અંદર વાત કરતા એવું કહે છે કે આ જવાહર ઊનો કરે છે પણ ટાઢો થઈ જવાનું છે. એના શબ્દો ઊનો કરે છે પણ ટાઢો થઈ જવાનો છે. અને એના આ શબ્દોને કારણે એ પોતે પસ્તાશે અને દેશ રડશે. તમને આ બંને દેખાય કે જવાહરલાલ નહેરુજીને પણ પાછળથી પસ્તાવો થયો અને દેશ હજી હવે થોડું ઘણો ફેરફાર થયો, બાકી બહુ રડ્યો દેશ એ પ્રશ્નને કારણે. આ દૂરંદેશી તમે જુઓ કે કેટલું દૂરનું જોઈ શકતા.